જોઈએ વાત કરવાની છે આજના બીજા ટ્રેન્ડિંગ મુદ્દાની। ગ્વાલિયરમાં એક એવી કાર રસ્તા પર ઉતરી કે લોકોની નજર કારની સ્પીડ પર નહીં પરંતુ તેના પર લાગેલા કિસના નિશાન પર અટકી ગઈ હતી। કારની આખી બોડી પર લાલ લિપસ્ટિકથી બનેલા હજારો હોઠના નિશાન જોવા મળ્યા હતા અને દાવો છે કે 3.5 થી 4 કલાકમાં આ અંદાજે 3400 કિસ કરવામાં આવી છે। પરંતુ પ્રેમની આ અનોખી સ્ટાઇલ જ્યારે રસ્તા પર આવી ત્યારે ટ્રાફિક પોલીસની નજર તેના પર પડી ગઈ અને પ્રેમના આ કિસ કાર માલિકને પડ્યા છે મોંઘા। પહેલા આપને આનો વિડીયો બતાવીએ। જે છે આ કારના તમે જોઈ રહ્યા છો ગ્વાલિયરના થાટીપુર વિસ્તારમાંથી સામે આવેલી આ કાર હાલ ચર્ચાનો વિષય બની છે। કારની બોડી પર એક બે નહીં પરંતુ હજારો લિપસ્ટિક કિસના નિશાન હતા। લાલ રંગના હોઠના નિશાન દૂરથી જ દેખાઈ આવતા હતા અને રસ્તા પરથી પસાર થતા લોકો પણ કારને જોઈને અટકી જતા હતા। કહેવાય છે કે કારના માલિક આદિત્ય સિકરવારની ગર્લફ્રેન્ડને વિદેશી સોશિયલ મીડિયા ટ્રેન્ડથી આ અનોખો આઈડિયા આવ્યો હતો અને કારને કંઈક અલગ અને યાદગાર બનાવવાના ઈરાદે તેને આના પર કિસ્સા નિશાન લગાવ્યા હતા। જ્યારે કે આ આખી કવાયત પાછળ 3.5 થી 4 કલાકનો સમય લાગ્યો હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ પ્રેમના આ નિશાન કારની બોડી પૂરતા જ ન રહ્યા। તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર પહોંચતા જ મામલો વાયરલ થઈ ગયો અને કોઈએ તેને પ્રેમ વ્યક્ત કરવાની અનોખી રીત ગણાવી છે તો કોઈએ જાહેર રસ્તા પર આવી રીતે રાજાવેલી કારને લઈને સવાલો ઉઠ્યા છે અને સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં કારનો નંબર પણ દેખાતો હતો। આ જ નંબરના આધારે ટ્રાફિક પોલીસે કારની માહિતી મેળવી અને થાટીપુર વિસ્તારમાંથી કારને શોધી કાઢી હતી। ત્યારબાદ કારના માલિકને બોલાવીને પૂછપરછ પણ કરવામાં આવી। 3400 કિસના નિશાન કાર પર 3 થી 4 કલાકનો લાગ્યો હતો સમય। આ સાથે જ 900 લિપસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। જી હા, સોશિયલ મીડિયા પર આ વિડીયો અને તસવીરો ખૂબ વધારે વાયરલ થઈ રહ્યા છે। ટ્રાફિક પોલીસે કારને શોધી કાઢી છે અને કાર માલિકને ફટકાર્યો છે ₹5500નો દંડ। આ સાથે જ આપને જણાવી દઈએ કે કાર માલિક પાસે આ કારની સફાઈ પણ કરાવવામાં આવી હતી। ત્યારબાદ આપને જણાવી દઈએ કે ટ્રાફિક પોલીસના જણાવ્યા પ્રમાણે વાહનની બોડી પર આ પ્રકારના નિશાન સાથે રસ્તા પર વાહન ચલાવવું ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનની શ્રેણીમાં આવ્યું છે અને પછી જે થયું એ કદાચ કાર માલિકે વિચાર્યું પણ નહીં હોત। જે કિસ કારને ખાસ બનાવવામાં માટે આ કરવામાં આવ્યું હતું એ જ કિસ આખરે ખિસ્સા પર ભારે પડી ગઈ। ટ્રાફિક પોલીસે કાર માલિકને ₹5500નું ચલન ફટકાર્યું। પોલીસની કાર્યવાહી બાદ કાર માલિકે પોતાની ભૂલ સ્વીકારી અને કાર પર લાગેલા આ તમામ લિપસ્ટિકના નિશાન જે છે તે હટાવવાનું શરૂ કર્યું જે વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। પોલીસના જણાવ્યા પ્રમાણે માલિકે જાતે જ કાર પરથી કિસના તમામ નિશાન સાફ કર્યા અને ત્યારબાદ કારને પાણીથી ધોઈને સ્વચ્છ કરવામાં આવી। हो रहा था जिसमें एक आदमी द्वारा अपने सफ़ेद कलर की गाड़ी पे बहुत सारे लिपस्टिक के निशान लगा के गाड़ी पूरे शहर में खतरनाक तरीके से स्टंटबाजी से घुमाई जा रही थी। उसका संज्ञान लेके थाना यातायात द्वारा गाड़ी को उसके वहाँ से बुलवाया गया, ओनर को बुलवाया गया और विभिन्न धाराओं में मोटर व्हीकल एक्ट की उसमें 5500 का चालान भी किया गया है और ऑनर को समझाइश दी गई तो उनसे अपनी गलती का एहसास हुआ और उसने खुद अपनी गाड़ी की जो सारे जो निशान टैटू और वो सब लगाया हुआ था वो सब उनके द्वारा हटाए गए हैं। પોલીસની કાર્યવાહી બાદ કાર માલિકે પોતાની ભૂલ સ્વીકારી અને કાર પર લાગેલા આ તમામ લિપસ્ટિકના નિશાન હટાવવાનું શરૂ કર્યું। પોલીસના જણાવ્યા પ્રમાણે માલિકે જાતે જ કાર પરથી કિસના નિશાન સાફ કર્યા અને ત્યારબાદ કારને પાણીથી ધોઈને સ્વચ્છ કરવામાં આવી હતી। આ સાથે જ આપને જણાવી દઈએ કે અહીં चेकिंग पुलिस द्वारा मेरी गाड़ी जब्त कर ली गई थी तो मैंने चालानी कार्रवाई करी है और अपनी गलती मानी है कि हाँ गलती हुई है लेकिन ये आगे से नहीं होगी। गलती क्या थी? गलती ये थी कि ये स्टिकर्स अलाउ नहीं है यहाँ पे और ये करना भी नहीं चाहिए। बाकी मैं गाड़ी धुलवाने ही ले जा रहा था तो उतने में तो पुलिस वालों ने पकड़ ली थी तो उसकी वजह से मैंने चालानी कार्रवाई हो गई।
આપને સવાલ થશે કે આ યુવક પર કયો ગુનો લાગ્યો છે, તો આપને કહી દઈએ કે મોટર વ્હીકલ એક્ટની અંતર્ગત કાર પર ચુંબન કરવા માટે કોઈ ચોક્કસ ટ્રાફિક નિયમો તો નથી. જો કે આ કિસ્સામાં પોલીસ કાર્યવાહી કાર પર ચુંબનના નિશાનોને કારણે નહીં પરંતુ ટ્રાફિક ઉલ્લંઘનને કારણે હતી. પોલીસે કારને રોકી તેના દસ્તાવેજો તપાસ્યા અને સંબંધિત ટ્રાફિક નિયમોની તપાસ પણ કરી હતી. પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ડ્રાઈવર સામે કાર્યવાહી કરી અને 5,500 રૂપિયાનું ચલણ જારી કર્યું હતું. કાર પરના 3,400 ચુંબનના જે નિશાનો છે આ કેસને પ્રકાશમાં લાવ્યા અને પોલીસે આ ઘટનાને વાહનના દેખાવમાં ફેરફાર માન્યો અને ત્યારબાદ તેને દંડ ફટકારવામાં આવ્યો. વધુમાં કારને શહેરના રસ્તા પર ઝડપથી દોડતી અને સ્ટન્ટ કરતી બતાવવામાં આવી હતી, જે ટ્રાફિક નિયમ અનુસાર ઉલ્લંઘન ગણાય છે. આમ ગર્લફ્રેન્ડે આપેલા 3,400 કિસથી કાર બની અનોખી, પણ ટ્રાફિક પોલીસની એક કાર્યવાહીથી એક જ કિસ બની ગઈ મોંઘી. 3.5 કલાકની મહેનત બાદ કાર પર છવાયેલા હતા હજારો હોઠના નિશાન, પણ નિયમોના ભંગ બદલ 5,500 રૂપિયાનું ચલન મળતા આખરે કાર સાફ કરવી પડી હતી. એટલે પ્રેમ કરો બેશક, પણ રસ્તા પર નિયમો ભૂલશો નહીં.